ક્યારે એવું બન્યું છે કે સવારે મસ્ત ઠંડી લાગે, બપોરે એકદમ પરસેવો વળી જાય અને સાંજે કદાચ જોરદાર વરસાદ તૂટી પડે? હા, રોજનો અનુભવ છે લગભગ. આ બધું કેમ થતું હશે? આપણી આસપાસ જે દેખાતી નથી પણ સતત હાજર છે એ હવા એટલે કે વાતાવરણ, એનો આ બધામાં શું ભાગ હશે? બરાબર પૂછ્યું. એ જ મુખ્ય કારણ છે. તો આજે આપણે પૃથ્વીના આ અદૃશ્ય પણ એમ કહું ને કે અત્યંત મહત્વના રક્ષણાત્મક કવચ વાતાવરણ વિશે થોડી ઊંડી વાત કરીએ. ચોક્કસ. આપણી આ ચર્ચા ધોરણ 7ના પાઠ્યપુસ્તક વાતાવરણની સજીવો પર અસરો પર આધારિત રહેશે. તો ચાલો પૃથ્વીના આ અદ્ભુત વાયુ કવચના કેટલાક રહસ્યોને ઉકેલીએ. બિલકુલ. શરૂઆત કરીએ પૃથ્વીના જન્મથી. એમ કહેવાય છે કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તો બસ એક આગનો ઘોડો જ હતી. બાપરે, અગનગોળો. હા. પછી ધીમે ધીમે એ ઠંડી પડવા લાગી અને આ ઠંડા પડવાની પ્રક્રિયામાં જ એમાં જે તત્વો હતા ને એ અલગ અલગ સ્વરૂપમાં ગોઠવાયા. કઈ રીતે? જુઓ, જે ભાગ એકદમ કઠણ થઈ ગયો એ બન્યું મૃદાવરણ, એટલે આપણી જમીન, પહાડો એ બધું. પ્રવાહી સ્વરૂપમાં રહ્યો એ બની ગયું જલાવરણ, એટલે કે સમુદ્રો, નદીઓ, સરોવરો. અને વાતાવરણ? અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રહ્યા, હવામાં ભળી ગયા, એમણે રચ્યું આપણું વાતાવરણ. ઓકે, એટલે વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલું હવાનું આવરણ, એમ જ ને? હા, સરળ શબ્દોમાં એમ કહી શકાય. અને એ કેટલું મોટું હોય છે? મતલબ ક્યાં સુધી ફેલાયેલું હોય? ઘણું વિશાળ. એ પૃથ્વીની સપાટીથી ઉપર સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી છે. જો કે એની કોઈ ચોક્કસ ધાર નથી, પણ એમ મનાય છે કે જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હવાને પકડી રાખી શકે ત્યાં સુધી વાતાવરણ છે. ઓકે. પણ એક રસપ્રદ વાત કહું? હા, કહો ને. વાતાવરણની લગભગ 99% હવા તો છે ને એ પૃથ્વીની સપાટીથી ફક્ત 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં જ છે. માત્ર 32 કિલોમીટર? આટલી ઓછી ઊંચાઈમાં? હા, જેમ જેમ આપણે ઉપર જઈએ ને તેમ હવા એકદમ પાતળી થતી જાય છે. અને આ હવામાં શું શું હોય? ફક્ત ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ કે બીજું પણ કંઈ? ના ના, ઘણું બધું હોય છે. જીવસૃષ્ટિ માટે તો વાતાવરણ અનિવાર્ય છે અને એનું કારણ એના ઘટકો જ છે. જેવા કે? જુઓ, મુખ્ય તો વાયુઓ છે. સૌથી વધુ નાઇટ્રોજન, લગભગ 78%. પછી આપણો ઓક્સિજન, લગભગ 21%. એટલે આ બે મળીને જ 99% થઈ ગયા? હા, લગભગ. બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આર્ગોન અને બીજા ઘણા વાયુઓ ઓછી માત્રામાં છે. અને પાણીનું શું કહ્યું તું તમે? હા, પાણી પણ હોય છે. વરાળ સ્વરૂપે તો હોય જ. અને એ જ વરાળ ઠંડી પડે એટલે ધુમ્મસ બને, ઝાકળ પડે, વાદળા બંધાય. અચ્છા. અને એટલું જ નહીં, હવામાં ધૂળના રજકણો, મીઠાના કણો, ફૂલોની પરાગરજ અને એકદમ નાના સૂક્ષ્મ જીવાણુઓ પણ તરતા હોય છે. બાપરે, એટલે ખાલી હવા નથી, આ તો આખું એક મિશ્રણ છે. તો મેં એમ પણ કહ્યું કે વાતાવરણ આપણું રક્ષણ કરે છે. બિલકુલ, એકદમ એક ઢાલ જેવું કામ કરે છે. દિવસે સૂર્યની જે આકરી ગરમી આવે ને એને પૃથ્વી સુધી પહોંચતા થોડી રોકે છે. અને રાતે પૃથ્વી જે ગરમી ગુમાવે એને એકદમ ઝડપથી અંતરિક્ષમાં જતી અટકાવે છે. એટલે રાતો સાવ ઠંડીગાર નથી થઈ જતી. ઓકે. ઓક્સિજન થોડો ઉપર, લગભગ 110 કિલોમીટર સુધી, અને નાઇટ્રોજન એનાથી પણ ઉપર, લગભગ 130 કિલોમીટર સુધી સારો એવો હોય છે. અને એનાથી પણ ઉપર? ખૂબ ઊંચે જઈએ ને તો પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા એકદમ હલકા વાયુઓનું પ્રમાણ વધતું જાય છે. અચ્છા, આ તો બહુ રસપ્રદ છે. પણ તમે કહ્યું કે ઉપર જતા હવા પાતળી થાય અને વાયુઓનું પ્રમાણ પણ બદલાય. શું તાપમાન પણ બદલાય છે? મતલબ આખા વાતાવરણને અલગ અલગ ભાગમાં વહેંચી શકાય? હા, સારો સવાલ છે. જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાની ઘનતા, વાયુઓનું મિશ્રણ અને તાપમાન આ બધું બદલાય છે. અને આ બદલાવના આધારે જ વૈજ્ઞાનિકોએ વાતાવરણને મુખ્ય 4 સ્તરોમાં વહેંચ્યું છે. 4 સ્તર? હા. કયા કયા? નીચેથી ઉપર જઈએ તો પહેલું ક્ષોભાવરણ, પછી સમતાપાવરણ, એની ઉપર મધ્યાવરણ અને સૌથી ઉપર ઉષ્માવરણ. ઓકે, તો ચાલો સૌથી નીચેના સ્તરથી શરૂ કરીએ. આપણે જેમાં રહીએ છીએ એ ક્ષોભાવરણ. બરાબર. ક્ષોભ આવરણ, ટ્રોપોસ્ફિયર. પૃથ્વીની સપાટીને એકદમ અડીને આવેલું પહેલું સ્તર, અને આપણા માટે સૌથી મહત્વનું પણ આ જ.
કેમ? કારણ કે લગભગ બધી જ જીવસૃષ્ટિ અને હવામાનની જેટલી પણ ઘટનાઓ છે ને, વાદળ, વરસાદ, પવન, તોફાન, એ બધું અહીં જ થાય છે. અચ્છા, અને એની ઊંચાઈ કેટલી હોય? એ બધે સરખી નથી હોતી. વિષુવવૃત્ત પાસે ગરમી વધુ હોય એટલે હવા ફૂલે, તો ત્યાં લગભગ 16 કિલોમીટર ઊંચું હોય. ધ્રુવો પાસે ઠંડીને લીધે હવા સંકોચાય, તો ત્યાં ખાલી 8 કિલોમીટર જેટલું જ. અને આપણા જેવા વિસ્તારોમાં સમશીતોષ્ણ કટિબંધમાં લગભગ 12 કિલોમીટર. અને હા, ઋતુ પ્રમાણે પણ થોડો ફેરફાર થાય. અને તમે કહ્યું બધી હવામાનની ઘટનાઓ અહીં જ, એટલે વીજળી થવી, વાવાઝોડા આવવા, એ બધું? હા, બધું જ. વાદળો બંધાવા, વરસાદ, વીજળી, પવન, તોફાન, વાવાઝોડા, બધું આ જ સ્તરમાં. આપણે જે બોલીએ છીએ એ અવાજના તરંગો પણ આ જ સ્તરમાં ફેલાય છે. અને તાપમાનનું શું? એ પણ કંઈક બદલાય છે અહીં? હા, એ બહુ મહત્વનું છે. ક્ષોભ આવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ ને, તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. કેટલું ઘટે? દર 1 કિલોમીટરની ઊંચાઈએ સરેરાશ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઓછું થઈ જાય. ઓહો! એટલે જ આપણે પહાડો પર જઈએ તો ઠંડી લાગે છે. બિલકુલ, આ જ કારણ છે. અને જ્યાં તાપમાન ઘટતું અટકે, એ પછી શું? એ જગ્યાને શું કહેવાય? જ્યાં તાપમાન ઘટતું અટકી જાય, તે સીમાને ક્ષોભ સીમા કહે છે. એની ઉપર બીજું સ્તર શરૂ થાય, સમતાપ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર. સમતાપ આવરણ. એ ક્યાં સુધી હોય અને એમાં શું અલગ છે? એ ક્ષોભ સીમાથી ઉપર લગભગ 50 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. અને અહીં છે ને, ક્ષોભ આવરણથી બરાબર ઉલટું થાય છે. ઉલટું? એટલે શું? તાપમાન વધે? હા, સમતાપ આવરણમાં ઊંચાઈ વધવાની સાથે તાપમાન ઘટવાને બદલે વધે છે. એમ? કેમ? એનું કારણ આગળ કહું. પણ અહીં હવા ખૂબ જ સ્થિર હોય છે. એકદમ સ્વચ્છ અને પાતળી. કોઈ વાદળ નહીં, વરસાદ નહીં, તોફાન નહીં, કશું જ નહીં. અચ્છા, એટલે જ પેલું જેટ વિમાન ઉડતું હોય ત્યારે સફેદ લીટી દેખાય છે. એ આ સ્તરમાં ઉડતું હશે, કારણ કે ત્યાં કોઈ ગડબડ ના હોય? એકદમ સાચી વાત પકડી. હવા સ્થિર હોય અને અવરોધ ઓછો હોય, એટલે જેટ વિમાનો માટે આ સ્તર ઉડવા માટે એકદમ આદર્શ છે. અને તમે કહેતા હતા કે તાપમાન કેમ વધે છે, કહેશો? હા, એનું કારણ છે આ સ્તરની એક બીજી બહુ જ મહત્વની ખાસિયત, ઓઝોન વાયુનું સ્તર. હા, ઓઝોન લેયર. એના વિશે તો ઘણું સાંભળ્યું છે. બરાબર. લગભગ 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું એક ઘટ્ટ પડ આવેલું છે. આ ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો, જેને યુવી કિરણો કહીએ છીએ, એને શોષી લે છે. એટલે એ નુકસાનકારક કિરણો નીચે નથી આવતા? હા, મોટાભાગના કિરણોને શોષી લે છે. આ કિરણો ખૂબ ગરમ અને આપણી ચામડી માટે હાનિકારક હોય છે. આ શોષણને કારણે જ સમતાપ આવરણનું તાપમાન ઊંચાઈ સાથે વધે છે. અને આ ઓઝોન સ્તર પૃથ્વી પરના જીવન માટે એક કુદરતી કવચ જેવું છે. શું વાત છે! કુદરતની ગોઠવણ ખરેખર અદ્ભુત છે. સારું, તો સમતાપ આવરણ પછી કયું સ્તર? એની ઉપર લગભગ 80 કિલોમીટરની ઊંચાઈ સુધી આવે છે મધ્યાવરણ, મેસોસ્ફિયર. અને અહીં તાપમાનનું શું થાય? અહીં પાછું ઉલટું. ઊંચાઈ વધવાની સાથે તાપમાન ફરીથી ઝડપથી ઘટવા માંડે છે. વાતાવરણનું સૌથી ઠંડુ તાપમાન કદાચ આ સ્તરની ઉપરની સીમા પર જ નોંધાય છે. ઓકે, ક્ષોભમાં ઘટે, સમતાપમાં વધે, મધ્યમાં પાછું ઘટે. હવે ચોથું અને સૌથી ઉપરનું? સૌથી ઉપર છે ઉષ્માવરણ, થર્મોસ્ફિયર. એ મધ્યાવરણની ઉપરથી શરૂ થઈને સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલું છે, જ્યાં સુધી વાતાવરણ લગભગ અંતરિક્ષમાં ભળી નથી જતું. ઉષ્મા એટલે અહીં ગરમી હશે? હા, નામ પ્રમાણે જ. અહીં હવા તો અત્યંત પાતળી હોય છે, નહિવત જેવી. પણ ઊંચાઈ સાથે તાપમાન પાછું ખૂબ જ ઝડપથી વધે છે. હજારો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે. હજારો ડિગ્રી? પણ હવા જ આટલી પાતળી હોય તો એ ગરમી અનુભવાય ખરી? ના, એ જ વાત છે. હવા એટલી પાતળી હોય કે ગરમી વહન કરવા માટે કણ જ ઓછા હોય, એટલે જો ત્યાં હોઈએ તો આપણને એ ગરમી ન લાગે. અચ્છા. અને આ ઉષ્માવરણમાં બીજું કંઈ ખાસ છે? હા, એના નીચેના ભાગને આયનાવરણ પણ કહે છે. આયનાવરણ એટલે આયોનો હશે. બરાબર. સૂર્યના વિકિરણને કારણે અહીં હવાના કણો વીજ પારિત થઈ જાય છે, એટલે કે આયનો બની જાય છે. આ આયનો છે ને, એ રેડિયો તરંગોને પરાવર્તિત કરી શકે છે. ઓહ, એટલે જે આપણે રેડિયો સાંભળીએ છીએ.
હા, રેડિયો, ટીવીના સિગ્નલ એ બધા પૃથ્વી પરથી મોકલાઈ એ આ આયનાવરણ સાથે અથડાઈને પાછા પૃથ્વી પર દૂર દૂર સુધી પહોંચી શકે છે. એટલે આપણું કમ્યુનિકેશન આ સ્તરને આભારી છે. શું વાત છે! અને આયનાવરણની ઉપરનો ભાગ? એને બાહ્યાવરણ કહે છે. એ સૌથી બહારનું પડ છે, જ્યાંથી હવા પછી અંતરિક્ષમાં ભળી જાય. વાહ! તો આ થયા 4 મુખ્ય સ્તર: ક્ષોભ, સમતાપ, મધ્ય અને ઉષ્માવરણ. દરેકનું પોતાનું મહત્વ અને કામ. હવે થોડી રોજબરોજની વાત પર આવીએ. હવામાન અને આબોહવા. ઘણા લોકો આ બંને શબ્દો એકબીજાની જગ્યાએ વાપરી નાખે છે, પણ એમાં ફરક છે ને? હા, ચોક્કસ ફરક છે, અને એ સમજવો બહુ જરૂરી છે. તો શું ફરક છે? જુઓ, હવામાન એટલે કોઈ જગ્યાની ટૂંકા ગાળાની વાતાવરણની સ્થિતિ. ટૂંકો ગાળો એટલે કદાચ થોડા કલાક, એક દિવસ, કે બહુ તો થોડા દિવસ. જેમ કે આજે ગરમી છે, કાલે વરસાદની આગાહી છે, એવું. બરાબર. આજે તાપમાન કેટલું, ભેજ કેટલો, પવન કઈ દિશામાં વાય છે, વાદળ છે કે તડકો, આ બધું હવામાન કહેવાય. અને હવામાન તો કલાક 2 કલાકમાં પણ બદલાઈ શકે. સવારે ઠંડી હોય, બપોરે ગરમી લાગે, સાંજે વરસાદ આવી જાય. હા, એ તો અનુભવીએ છીએ. અને એની આપણા રોજિંદા જીવન પર તરત અસર પડે. શું પહેરવું, બહાર જવું કે નહીં, એટલે જ હવામાન ખાતું રોજ આગાહી આપે છે, ખરું ને? એકદમ સાચું. ભારત સરકારનું હવામાન ખાતું આઈએમડી આ જ કામ કરે છે. એમની મુખ્ય ઓફિસ દિલ્હીમાં છે, અને દેશભરમાં એન્ટાર્કટિકામાં પણ એમના અવલોકન કેન્દ્રો છે. એ લોકો સતત ડેટા ભેગો કરીને હવામાનની આગાહી અને નકશા બહાર પાડે છે. ઓકે, તો પછી આબોહવા શું છે? આબોહવા એટલે કોઈ પ્રદેશની લાંબા સમયગાળાની હવામાનની સરેરાશ પરિસ્થિતિ. લાંબો સમયગાળો એટલે કેટલો? સામાન્ય રીતે ઓછામાં ઓછા 35 વર્ષ કે તેથી વધુ વર્ષોના હવામાનના આંકડાઓનો સરેરાશ કાઢવામાં આવે ત્યારે એ પ્રદેશની આબોહવા નક્કી થાય. દાખલા તરીકે? જેમ કે આપણે કહીએ કે રાજસ્થાનની આબોહવા ગરમ અને સૂકી છે, અથવા કેરળની આબોહવા ગરમ અને ભેજવાળી છે. તો આ લાંબા ગાળાની એક પેટર્ન થઈ. આબોહવા હવામાનની જેમ રોજ કે દર અઠવાડિયે બદલાતી નથી. અને એની અસર પણ લાંબા ગાળાની અને વધારે ઊંડી હોય, એમ ને? બિલકુલ. આબોહવા નક્કી કરે છે કે તે પ્રદેશમાં કયા પ્રકારની વનસ્પતિ ઉગશે, કયા પ્રાણીઓ જીવી શકશે, લોકોનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, એમની ખેતી કરવાની પદ્ધતિઓ, આ બધું જ આબોહવા પર આધાર રાખે છે. ચાલો, તો આ આબોહવા નક્કી કરતા પરિબળોની વાત કરીએ. સૌથી પહેલું મગજમાં આવે તાપમાન. ગરમી અને ઠંડી. હા, તાપમાન એટલે હવામાં રહેલી ગરમીનું માપ. આપણે રોજ અનુભવીએ છીએ કે દિવસ અને રાતનું તાપમાન અલગ હોય. ઋતુ પ્રમાણે બદલાય. શિયાળામાં ઓછું, ઉનાળામાં વધુ. અને આખા પૃથ્વી પર તાપમાન સરખું નથી હોતું. એનું શું કારણ? એનું મુખ્ય કારણ છે સૂર્યઘાત, એટલે કે સૂર્યમાંથી પૃથ્વીને મળતી ગરમીનું પ્રમાણ. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો લગભગ સીધા પડે, એટલે ત્યાં સૌથી વધુ ગરમી મળે અને તાપમાન ઊંચું રહે. અને ધ્રુવો તરફ? જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ, તેમ પૃથ્વી ગોળ હોવાથી સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય. એટલે એ જ ગરમી મોટા વિસ્તારમાં ફેલાઈ જાય. તેથી ગરમી ઓછી મળે અને તાપમાન નીચું રહે. એટલે તો ધ્રુવ પ્રદેશો બરફથી છવાયેલા છે. સમજાયું. અને તાપમાનની બીજી શું અસરો હોય? પેલું શહેરોમાં વધુ ગરમી લાગે એનું શું? હા, તાપમાનની ખેતી પર સીધી અસર પડે. અમુક પાક અમુક તાપમાનમાં જ સારા થાય. અને શહેરોમાં ગરમી વધુ લાગવાનું કારણ છે ત્યાં પાકી સડકો, સિમેન્ટ કોન્ક્રીટના મકાનો, વાહનો, ફેક્ટરીઓ, આ બધું જ ગરમી શોષી લે છે અને રાત્રે પણ એને જાળવી રાખે છે. ગામડામાં લીલોતરી અને ખુલ્લી જમીન વધુ હોવાથી આટલી ગરમી નથી જળવાતી. અચ્છા, અર્બન હીટ આઇલેન્ડ કહે છે ને એને? હા, એ જ. હવે તાપમાનની જેમ બીજું મહત્વનું પરિબળ છે હવાનું દબાણ. હવાનું દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર, એ વળી શું છે? હવાને વજન હોય? હા, બિલકુલ. હવા ભલે આપણને દેખાય નહીં, પણ એને વજન હોય છે. આપણી ઉપર હવાનો એક મોટો થાંભલો છે, છેક વાતાવરણની ટોચ સુધી. આ હવાનું વજન પૃથ્વીની સપાટી પર જે દબાણ કરે છે, એને વાતાવરણનું દબાણ કહે છે. અને એ ક્યાં વધારે હોય? સમુદ્રની સપાટી પર હવાનો થાંભલો સૌથી ઊંચો હોય, એટલે ત્યાં દબાણ સૌથી વધુ હોય. જેમ જેમ આપણે પર્વત પર ચડીએ કે ઊંચાઈએ જઈએ, તેમ આપણી ઉપરની હવા ઓછી થતી જાય, એટલે દબાણ ઘટતું જાય. ઓકે,
અને તાપમાનની દબાણ પર કોઈ અસર ખરી? હા, સીધો સંબંધ છે. સામાન્ય રીતે જ્યાં તાપમાન ઊંચું હોય ત્યાં હવા ગરમ થઈને હલકી બને અને ઉપર ચડે, એટલે નીચે સપાટી પર હવાનું દબાણ ઘટે. એને કહેવાય હલકું દબાણ. હલકું દબાણ એટલે વાતાવરણ કેવું હોય? સામાન્ય રીતે હલકા દબાણવાળા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજ વધુ હોય છે. અને ઠંડી જગ્યાએ? આનાથી સપાટી પર હવાનું દબાણ વધે, એને કહેવાય ભારે દબાણ. ભારે દબાણ હોય ત્યારે સામાન્ય રીતે આકાશ સ્વચ્છ હોય છે. અચ્છા, એટલે ક્યાંક ભારે દબાણ અને ક્યાંક હલકું દબાણ હોય તો હવા ભારે દબાણથી હલકા દબાણ તરફ જાય, અને એને જ આપણે પવન કહીએ છીએ. બરાબર, એકદમ સાચું સમજ્યા. પવન એટલે બીજું કંઈ નહીં પણ ગતિ કરતી હવા. પૃથ્વી પર દબાણના આ તફાવતને સરખું કરવા માટે હવા હંમેશા ભારે દબાણવાળા વિસ્તારથી હલકા દબાણવાળા વિસ્તાર તરફ વહે છે. આ વહેતી હવા એટલે જ પવન. શું પવનના પણ જુદા જુદા પ્રકાર હોય છે? હા, મુખ્યત્વે 3 પ્રકારના પવનો ગણાવી શકાય. કયા કયા? એક છે કાયમી પવનો. આ પવનો પૃથ્વીના અમુક ચોક્કસ વિસ્તારોમાં લગભગ આખું વર્ષ એક જ દિશામાં વાય છે, જેમ કે વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો, ધ્રુવીય પવનો. ઓકે, બીજો પ્રકાર? બીજો છે મોસમી પવનો. આના નામ પ્રમાણે જ એ ઋતુ બદલાય એમ પોતાની દિશા બદલી નાખે છે. જેમ કે? ભારતમાં ચોમાસાના પવનો. હા, ઉત્તમ ઉદાહરણ. ઉનાળામાં એ દરિયા પરથી જમીન તરફ નૈઋત્ય દિશામાંથી ભેજ લઈને આવે છે અને વરસાદ લાવે છે. શિયાળામાં ઉલટું, જમીન પરથી દરિયા તરફ ઈશાન દિશામાંથી સૂકા પવનો વાય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો મોસમી પવનોના દેશ કહેવાય છે. અને મોન્સૂન શબ્દ અરબી પરથી આવ્યો છે એવું સાંભળ્યું છે. હા, અરબી શબ્દ મોસીમ એટલે ઋતુ, એના પરથી આ શબ્દ બન્યો છે. અને ત્રીજો પ્રકાર કયો? ત્રીજો છે દૈનિક કે સ્થાનિક પવનો. આ કોઈ નાના વિસ્તાર પૂરતા જ હોય છે અને ટૂંકા સમય માટે, ઘણીવાર દિવસ રાતના તાપમાનના ફેરફારને કારણે વાય છે. જેમ કે? દાખલા તરીકે દરિયા કિનારે દિવસે દરિયો ઠંડો અને જમીન ગરમ હોય, એટલે દરિયા પરથી જમીન તરફ પવન વાય એ દરિયાઈ લહેર. રાત્રે ઉલટું થાય, જમીન જલ્દી ઠંડી પડે અને દરિયો ગરમ રહે, એટલે જમીન પરથી દરિયા તરફ પવન વાય એ જમીન લહેર. અચ્છા. એવી જ રીતે પર્વત અને ખીણની લહેરો હોય. ઉનાળામાં ઉત્તર ભારતમાં વાતો ગરમ સૂકો પવન લૂ કે શિયાળામાં આવતી શીત લહેર, આ બધા સ્થાનિક પવનો છે. અને વાવાઝોડા અને ચક્રવાત એ પણ પવન જ છે ને, પણ બહુ જોરદાર. હા, એ પવનનું એક ઉગ્ર સ્વરૂપ છે. જ્યારે કોઈ જગ્યાએ હવાનું દબાણ અચાનક બહુ જ ઘટી જાય, ત્યારે ચારે બાજુથી હવા ખૂબ ઝડપથી એક કેન્દ્ર તરફ ધસી આવે છે અને ગોળ ગોળ ફરવા લાગે છે. આને જ ચક્રવાત કે વાવાઝોડું કહે છે. એના બીજા નામ પણ છે ને, ટાઇફૂન, હરિકેન. હા, દુનિયાના જુદા જુદા ભાગોમાં એને અલગ અલગ નામે ઓળખે છે. ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો. પવનની ગતિ ખૂબ વધી જાય છે, ક્યારેક કલાકના 100-120 કિલોમીટર કે તેથી પણ વધુ. બાપરે! હવામાન ખાતું આ બધું કેવી રીતે માપે છે? એ લોકો પવનની દિશા જાણવા પવન દિશાદર્શક, વિન્ડવેન અને પવનની ગતિ માપવા પવન વેગમાપક, એનિમોમીટર જેવા સાધનો વાપરે છે. ઓકે. તાપમાન, દબાણ, પવન. હવે વાતાવરણનું ચોથું મુખ્ય તત્વ ભેજ. હવામાં પાણી ક્યાંથી આવે? ભેજ, હ્યુમિડિટી એટલે હવામાં રહેલી પાણીની વરાળ. પૃથ્વી પર કેટલા બધા સમુદ્રો, નદીઓ, તળાવો છે. સૂર્યની ગરમીથી આ બધામાંથી સતત પાણીનું બાષ્પીભવન થાય છે. એટલે પાણી વરાળ બનીને હવામાં જાય છે. હા, અને આ વરાળ એટલે જ ભેજ. પછી જ્યારે આ ભેજવાળી હવા ઉપર જાય અને ઠંડી પડે, ત્યારે વરાળ પાછી પાણીના નાના ટીપા કે બરફના કણમાં ફેરવાય. આ ક્રિયાને ઘનીભવન કહે છે. અને એનાથી વાદળ બને. બરાબર. વાદળ એ બીજું કંઈ નથી પણ પાણીના અતિ સૂક્ષ્મ ટીપા કે બરફના કણોનો સમૂહ છે. અને જ્યારે આ ટીપા કે કણ મોટા અને ભારે થઈ જાય ત્યારે ગુરુત્વાકર્ષણને લીધે નીચે પડે છે, જેને આપણે વરસાદ, બરફ કે કરા કહીએ છીએ. આખું જળચક્ર આમ ચાલ્યા કરે છે. વાહ! પાણીનું બાષ્પીભવન, પછી ઘનીભવન અને પછી વરસાદ. સરસ. આપણે વાતાવરણના સ્તરો અને તેના મુખ્ય તત્વો સમજ્યા. હવે એ જોઈએ કે આ બધું ભેગું મળીને જે તે સ્થળની આબોહવા બનાવે છે, એની આપણા જીવન પર અને બીજી જીવસૃષ્ટિ પર કેવી રીતે અસર પડે છે. આબોહવાની અસર તો એમ કહો ને કે સર્વવ્યાપી છે.
એ નક્કી કરે છે કે ત્યાં કેવા ઝાડ ઉગશે, કેવા પ્રાણીઓ રહી શકશે અને માણસો શું ખાશે, શું પહેરશે, કેવા ઘરમાં રહેશે. પાઠ્યપુસ્તકમાં આના બહુ સરસ ઉદાહરણો આપ્યા છે, જેમ કે રહેઠાણનું. હા, જ્યાં ખૂબ વરસાદ પડતો હોય ત્યાં લોકો ઘરના છાપરા એકદમ તીવ્ર ઢોળાવાળા બનાવે, જેથી પાણી તરત નીચે વહી જાય. જ્યારે ઓછા વરસાદવાળા સૂકા પ્રદેશોમાં, જેમ કે રાજસ્થાનમાં, મકાનોના છાપરા લગભગ સપાટ અથવા ઓછા ઢાળવાળા હોય. અને ખોરાકનું પણ એમ જ ને. મેદાની પ્રદેશમાં ઘઉં તો રોટલી, પહાડીમાં મકાઈ. બરાબર. જે તે પ્રદેશમાં જે પાક સહેલાઈથી ઉગે એ ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક બની જાય છે. ઉત્તર ભારતમાં ઘઉં, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ચોખા, પહાડી વિસ્તારોમાં મકાઈ. અને પોશાક, કપડાં પર કેવી અસર પડે? એ પણ સીધી અસર છે. લદાખ જેવા અતિશય ઠંડા પ્રદેશમાં જાઓ તો લોકો જાડા, ઊનના, આખો શરીર ઢંકાય એવા કપડાં પહેરે. જ્યારે દક્ષિણ ભારતમાં ગરમી અને ભેજ વધુ હોય તો લોકો મોટે ભાગે સૂતરાઓ, સફેદ અને ખુલ્લા વસ્ત્રો પહેરવાનું પસંદ કરે. રણ પ્રદેશમાં, જેમ કે અરબસ્તાનમાં, પુરુષો માથે રૂમાલ કે કપડું વીંટે છે. એ એમને સખત ગરમી અને રેતીથી બચાવે છે. અને સ્વભાવ પર પણ અસર પડે એવું કહેવાય છે. હા, એવું મનાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા હોય ને તો શરીરમાં થોડી સુસ્તી લાગે, કામ કરવાનો ઉત્સાહ ઓછો રહે. જ્યારે સમશીતોષ્ણ આબોહવા, એટલે કે બહુ ગરમી નહીં, બહુ ઠંડી નહીં, ત્યાંના લોકો વધુ સ્ફૂર્તિલા અને કાર્યક્ષમ હોય એવું જોવા મળે છે. અને સામાજિક જીવન પર પણ અસર પડે. હા, જેમ કે મોસમી આબોહવાવાળા પ્રદેશોમાં, જેમ કે ભારતમાં, મોટાભાગના તહેવારો અને સામાજિક પ્રસંગો ચોમાસા સિવાયની ઋતુઓમાં વધુ ઉજવાય છે. કારણ કે ચોમાસામાં વરસાદને લીધે હરવા ફરવામાં મુશ્કેલી પડે. આ તો થઈ માણસો પર અસરની વાત. પણ કુદરતી વનસ્પતિ અને પ્રાણીઓ પર શું અસર થાય? એના પર તો સીધી અને સૌથી મોટી અસર આબોહવાની જ થાય છે. કોઈ જગ્યાએ કેવી વનસ્પતિ ઉગશે, ગીચ જંગલ હશે કે છૂટાછવાયા ઝાડ હશે કે ઘાસ હશે કે પછી કાંટાળા ઝાખરા, એનો મુખ્ય આધાર ત્યાંના તાપમાન અને વરસાદ પર છે. બીજા કોઈ પરિબળો પણ અસર કરે? હા, તાપમાન અને વરસાદ ઉપરાંત જમીનનો પ્રકાર, જમીનનો ઢોળાવ, માટી કેટલી ઊંડી અને ફળદ્રુપ છે, એ બધું પણ વનસ્પતિના વિકાસ પર અસર કરે છે. તો મુખ્યત્વે વનસ્પતિને કયા ભાગમાં વહેંચી શકાય? સામાન્ય રીતે 3 મુખ્ય પ્રકાર પાડી શકાય. 1. જંગલ, 2. ઘાસના મેદાનો અને 3. કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. તો પહેલા જંગલોની વાત કરીએ. એના પણ ઘણા પ્રકાર હોય છે ને? હા, આબોહવાના તફાવતને કારણે જંગલોના ઘણા પ્રકાર પડે છે. પાઠ્યપુસ્તકમાં મુખ્ય 6 પ્રકાર આપ્યા છે. 6 પ્રકાર? કયા મુખ્ય છે? જુઓ, એક છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, અને વરસાદી જંગલો પણ કહે છે. જ્યાં ખૂબ ગરમી અને ખૂબ વરસાદ હોય, જેમ કે વિષુવવૃત્ત પાસે, ત્યાં આવા જંગલો હોય. અહીં વૃક્ષો એટલા ગીચ હોય કે સૂર્યપ્રકાશ નીચે માંડ પહોંચે, અને એમના પાંદડા એક સાથે નથી ખરતા, એટલે આખું વર્ષ લીલા દેખાય. કેવા વૃક્ષો હોય અહીં? રોઝવુડ, અબનુસ, મહોગની જેવા કઠણ લાકડાવાળા વૃક્ષો. ભારતમાં અંદમાન નિકોબાર ટાપુઓ પર આવા જંગલ છે. બીજો કયો પ્રકાર? પછી છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. આને પાનખર જંગલો પણ કહીએ છે. અહીં ગરમી તો હોય, પણ વરસાદ પહેલા વરસાદી જંગલો જેટલો નહીં, મધ્યમ હોય. અહીંના વૃક્ષો ઉનાળામાં, સૂકી ઋતુમાં લગભગ 6-8 અઠવાડિયા માટે પોતાના પાંદડા ખેરવી નાખે છે. પાણી બચાવવા માટે, ખરું ને? હા, સાગ, સાલ, લીમડો, સીસમ જેવા વૃક્ષો આ પ્રકારના છે. એનું લાકડું મજબૂત અને ઇમારતી કામમાં વપરાય છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવા જંગલો જોવા મળે છે. વાઘ, એશિયાઈ સિંહ, હાથી, વાંદરા અહીં રહે છે. પછી સમશીતોષ્ણ વિસ્તારના જંગલો. હા, સમશીતોષ્ણ કટિબંધમાં પણ 2 પ્રકાર છે. બારેમાસ લીલા અને ખરાવ. જ્યાં તાપમાન મધ્યમ અને વરસાદ સારો હોય, ત્યાં સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો હોય. જેમ કે દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, વાંસ, ચીડ, નીલગિરી જેવા વૃક્ષો. અને ખરાવ? અને જ્યાં શિયાળો ઠંડો હોય અને વૃક્ષો પાન ખેરવે, ત્યાં સમશીતોષ્ણ ખરાવ જંગલો. જેમ કે ઉત્તર પૂર્વ અમેરિકા, પશ્ચિમ યુરોપ. ઓક, મેપલ જેવા વૃક્ષો અહીં થાય. હરણ,
શિયાળ, વરુ જેવા પ્રાણીઓ હોય. પાંચમો પ્રકાર કયો? પાંચમો છે ભૂમધ્ય સાગરના જંગલો. આ ભૂમધ્ય સમુદ્રની આસપાસના વિસ્તારોની ખાસ આબોહવા. ઉનાળો ગરમ અને સૂકો, શિયાળો ઠંડો અને ભેજવાળો ત્યાં જોવા મળે છે. અહીં ખાસ કરીને ખટાસવાળા ફળોના વૃક્ષો વધુ થાય છે. સંતરા, અંજીર, ઓલિવ, જૈતૂન, દ્રાક્ષ. અચ્છા, એટલે ફળો માટે પ્રખ્યાત. અને છેલ્લો છઠ્ઠો પ્રકાર? એ છે શંકુદ્રુમ જંગલો. આ એકદમ ઠંડી આબોહવામાં લગભગ 50થી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે અથવા તો ઊંચા પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. શંકુદ્રુમ એટલે? એટલે શંકુ આકારના વૃક્ષો. એમનો આકાર એવો હોય કે બરફ પડે તો સહેલાઈથી નીચે સરકી જાય. પાંદડા પણ સોય જેવા હોય. ચીડ, દેવદાર, ફર આ એના ઉદાહરણ છે. અને એનું લાકડું કેવું હોય? એનું લાકડું નરમ અને પોચું હોય છે. એટલે કાગળનો માવો બનાવવા, દિવાસળી બનાવવા કે પેકિંગ માટે વપરાય છે. અહીં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક જેવા પ્રાણીઓ જોવા મળે. વાહ, જંગલોના કેટલા બધા પ્રકાર. હવે બીજો મુખ્ય વનસ્પતિ પ્રકાર ઘાસના મેદાનો. એ ક્યાં હોય? જ્યાં વરસાદ જંગલ ઉગાડવા પૂરતો નથી, પણ સાવ રણ જેવી સ્થિતિ પણ નથી, એવા મધ્યમથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઘાસના મેદાનો હોય છે. એના પણ મુખ્ય બે પ્રકાર છે. કયા બે? એક ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, જેમ કે આફ્રિકાનું સવાના. અહીં ગરમી વધુ હોય અને ઘાસ ખૂબ ઊંચું ઉગે, ક્યારેક 3-4 મીટર ઊંચું. સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ જેવા પ્રાણીઓ અહીં રહે છે. અને બીજું? બીજું છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. આ ખંડોના મધ્ય ભાગમાં, જ્યાં આબોહવા સમશીતોષ્ણ હોય ત્યાં જોવા મળે છે. અહીં ઘાસ ટૂંકું પણ પૌષ્ટિક હોય છે. આવા મેદાનોને ઉત્તર અમેરિકામાં પ્રેરી, યુરેશિયામાં સ્ટેપીઝ, દક્ષિણ અમેરિકામાં પમ્પાસ કહે છે. જંગલી ભેંસ, બાયસન, કાળિયાર જેવા પ્રાણીઓ અહીં જોવા મળે છે. ગુજરાતમાં પણ આવા મેદાનો છે? હા, ભાવનગર પાસે વેળાવદરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છનો બન્ની વિસ્તાર ઘાસના મેદાનો માટે જાણીતા છે. સરસ. અને ત્રીજો પ્રકાર કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા, એ તો રણમાં જ હોય ને? હા, મુખ્યત્વે રણ પ્રદેશોમાં, જ્યાં ખૂબ ગરમી, સૂકી હવા અને વરસાદ નહિવત હોય. પાણી બચાવવા માટે અહીંની વનસ્પતિ કાંટાળી હોય છે. પાંદડા નાના હોય અથવા કાંટા બની ગયા હોય અને મૂળ પાણીની શોધમાં ઊંડે સુધી જાય. ક્યાં ઝાડ હોય? બોરડી, થોર, બાવળ, ખીજડી જેવા. પ્રાણીઓ પણ એવા જ હોય, જે ઓછા પાણીએ ચલાવી શકે. ઊંટ, શિયાળ, જરખ. કચ્છના રણની કંઈક ખાસ વાત હતી ને? હા, કચ્છનું નાનું રણ એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખર માટે વિશ્વભરમાં એકમાત્ર સ્થળ છે. અને મોટા રણમાં શિયાળામાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો હજારોની સંખ્યામાં આવે છે. આ ઉપરાંત ઘણા યાયાવર પક્ષીઓ, સાપ, વીંછી પણ જોવા મળે. અને પર્વતો પર? ઊંચાઈએ પર્વતો પર જેમ જેમ ઊંચે જઈએ તેમ ઠંડી અને શુષ્કતા વધે છે. એટલે ત્યાં પણ વૃક્ષો ઓછા થઈ જાય છે અને માત્ર ઝાડી ઝાખરા અને ટૂંકું ઘાસ જોવા મળે છે. હિમાલય અને લદ્દાખમાં હિમદીપડા, ચિત્તા, પહાડી બિલાડી, પાંડા જેવા પ્રાણીઓ હોય છે. કાશ્મીરમાં પશ્મિના બકરી પણ જોવા મળે, જેના ઊનમાંથી મોંઘી શાલ બને છે. અદ્ભુત. ખરેખર, આબોહવા અને વાતાવરણ કેવી રીતે પૃથ્વી પરના જીવનના દરેક પાસાને, વનસ્પતિ, પ્રાણીઓ, માણસો બધાને ઘડે છે, એ આજે બરાબર સમજાયું. હા, આપણે વાતાવરણના સ્તરો જોયા, એમના કામ સમજ્યા, હવામાન અને આબોહવાનો તફાવત જાણ્યો અને તાપમાન, દબાણ, પવન, ભેજ જેવા તત્વો કેવી રીતે આ બધી વિવિધતા સર્જે છે એ પણ જોયું. સાચી વાત છે. વાતાવરણ આપણી આસપાસ એક અદૃશ્ય પણ અત્યંત જીવંત અને સતત બદલાતી દુનિયા છે. એને સમજવાથી આપણને આપણી પૃથ્વી, એની સુંદરતા અને એની જટિલ પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આપણે જોયું કે હજારો લાખો વર્ષોથી આબોહવાએ પૃથ્વી પર જીવનને કેવો આકાર આપ્યો છે. હવે એ વિચારીએ કે જો માનવ પ્રવૃત્તિઓને કારણે આબોહવામાં ઝડપી ફેરફારો આવે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ, તો ભવિષ્યમાં વનસ્પતિ, પ્રાણીઓ અને આપણા પોતાના જીવન પર તેની કેની અને કેટલી ગંભીર અસરો પડી શકે છે. વિચારવા જેવો મુદ્દો છે. અથવા એ પણ વિચારીએ
કે વાતાવરણના એવા કયા અદૃશ્ય પ્રભાવો છે જે રોજ આપણને અસર કરે છે પણ આપણું ધ્યાન કદાચ એના પર જતું નથી.